આપણા મનમાં જે પોલીસની છબી છે તે કલુષિત થયેલી છે। ખરેખર એ છબી સાચી અને આખરી નથી। આપણે માનીએ છીએ કે પોલીસ એટલે બસ લોકોને પરેશાન કરે છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં એક મહિલાને પોલીસ રોકે છે, રકઝક થાય છે અને પોલીસ આ મહિલાને લાફો મારે છે। આ ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થયો, પણ તેનું સત્ય કંઈક જુદું હતું। આજે એક એવા જ સત્યની વાત કરવી છે। એક પોલીસવાળો બાઇક લઈને જઈ રહ્યો હતો, તેની વર્દી લોહીલુહાણ હતી। કેમ આ પોલીસવાળાની વર્દી લોહીલુહાણ થઈ તે જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે પોલીસની આ એક બીજી છબી પણ તમને બતાડવી અનિવાર્ય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। પોલીસ કોઈને મારે, પોલીસ કોઈને ફટકારે, પોલીસ કોઈને ગાળો ભાંડે અને પોલીસ દાદાગીરી કરે છે, આવા વિડીયો તમે અનેક જોયા। આ પ્રકારની ઘટનાઓને કારણે આપણા મનમાં જે પોલીસની છબી ચિત્રણ થાય છે તે કલુષિત થયેલી હોય છે। આપણે મનમાં પોલીસને ધિક્કારીએ છીએ, પરંતુ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આ જ પોલીસ આપણી મદદે આવે, આ સારી છાપ આપણા મનમાં અંકિત થતી નથી, અથવા અંકિત થાય છે તો ખૂબ મોડી થાય છે। આવી જ ઘટના અમદાવાદના મેમકો વિસ્તારની અંદર ઘટી અને એ કામ જે પોલીસે કર્યું તે કાબિલે દાદ કામ છે। ઘટના એવી છે કે હવે ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને અમદાવાદ જેવા મહાનગરોમાં હવે પતંગ ચડવા લાગ્યા છે। ગાંધીનગરમાં રાજકીય પતંગ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે, પણ અમદાવાદમાં અત્યારે જે પતંગો ચઢી રહ્યા છે તે રસ્તે પસાર થનાર રાહદારી કે વાહન ચાલકો માટે ઘાતક બનતા જાય છે। અને તેમાં પણ પાછી ચાઇનીઝ દોરી આવી છે, જે પ્રતિબંધિત હોવા છતાં આપણા લોકો માટે મોતનો સામાન બની ગઈ છે। આવી જ ઘટના અમદાવાદના મેમકો વિસ્તારમાં ઘટી। એક યુવક મેમકો વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક પતંગની દોરી આવે છે, ગળામાં લપેટાય છે અને યુવક ત્યાં જ ફસડાઈ પડે છે, કારણ કે તેના ગળામાં એક મોટી ઈજા થઈ હતી। તે લોહીલુહાણ હતો। આ દ્રશ્ય ઘણા બધા લોકોએ જોયું અને લોકો કદાચ મદદે આવતા અને 108ને બોલાવતા ત્યાં સુધી વિલંબ થવાની શક્યતા હતી, કારણ કે લોહી પુષ્કળ વહી રહ્યું હતું। આ જ વખતે ત્યાંથી અમદાવાદનો એક પોલીસ કર્મચારી છે, આ પોલીસ કર્મચારીનું નામ છે ભાવિક દેસાઈ, તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। તેની નોકરી પણ ત્યાં નહોતી। તે લોકોનું ટોળું જોવે છે, ત્યાં રોકાય છે અને જુએ છે તો એક યુવક લોહીલુહાણ હતો, તેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું। ભાવિક દેસાઈની ત્યાં નોકરી નહોતી। ભાવિક દેસાઈ ત્યાંથી છૂટી જવા માટે 108ને કોલ કરી એક માણસ તરીકે, એક પોલીસ કર્મચારી તરીકેની ફરજ અદા કરી ત્યાંથી નીકળી જતો, પણ ભાવિક દેસાઈ તેવું કરતો નથી। ખાખીમાં રહેલો પેલો માણસ કહે છે આ માણસને તારે બચાવવાનો છે, અને ભાવિક એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ યુવકના ગળા ઉપર રૂમાલ લપેટે છે કે જેથી તેના ગળામાંથી વહી રહેલું લોહી કદાચ ઓછું થાય, અને પછી તે પોતાની બાઇક ઉપર યુવકને બેસાડે છે અને યુવકને બેસાડી તેને દવાખાનામાં લઈ જાય છે। આ યુવકને ગળા ઉપર 20 ટાંકા આવ્યા, યુવકનો જીવ બચી ગયો। પણ ભાવિક દેસાઈએ જે કામ કર્યું તે પોલીસ તરીકે જ નહીં પણ માણસ તરીકે પણ ઉત્તમ કામ હતું। આ ઘટનાનો વિડીયો તમે જોઈ લો। તમે આ ઘટનાનો વિડીયો જોયો। ભાવિક જ્યારે આ યુવાનને પોતાની બાઇક પાછળ બેસાડી લઈ જાય છે ત્યારે ભાવિક દેસાઈની વર્દી એટલે કે યુનિફોર્મ પણ લોહીથી લથબથ થાય છે, પણ ભાવિક તેની ચિંતા કરતો નથી। તેને દવાખાને પહોંચાડે છે અને સમયસર દવાખાને પહોંચાડ્યો, માટે યુવકનો જીવ બચી ગયો। અમદાવાદ પોલીસના કર્મચારી ભાવિક દેસાઈની તો એક સલામ ચોક્કસ છે, પરંતુ ભાવિક દેસાઈમાંથી તમારે, મારે અને આપણે બધાએ શીખવાનું છે। જ્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય ત્યારે કોણ પડશે આ લફડામાં
એમ વિચારી આપણે ત્યાંથી નીકળી જતા હોઈએ છીએ. બહુ તો 108ને ફોન કરતા હોઈએ છીએ, પણ આ ક્ષણે એવો વિચાર કરવાની જરૂર છે કે ત્યાં પડેલો માણસ જે લોહીમાં લથબથ છે, તેને કોઈની મદદની જરૂર છે, તે આ વિસ્તારથી અજાણ્યો છે, તે ડરેલો છે, તેને આપણે મદદનો એક હાથ લંબાવીએ તો આપણે તેનો જીવ બચાવી શકીએ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એના માટે જ રાહવીર નામની એક યોજના પણ શરૂ કરી છે કે આ પ્રકારના ઈજાગ્રસ્તોને તમે સમયસર હોસ્પિટલ લઈ જાઓ, જેને મેડિકલની ભાષામાં ગોલ્ડન અવર કહેવામાં આવે છે. જો આ પ્રકારના ઈજાગ્રસ્ત સમયસર હોસ્પિટલ પહોંચે તો તેનો જીવ બચાવવો ડૉક્ટરો માટે સરળ થઈ જાય છે. તો આ છે અમદાવાદ પોલીસની આ છબી પણ, જેનું નામ છે ભાવિક દેસાઈ. આ ચહેરાને તમે જોઈ લેજો, યાદ કરજો, તમને ક્યારેક મળે તો સલામ કરજો. ભાવિક દેસાઈએ માત્ર અમદાવાદ પોલીસનું જ નહીં, પોતાના પરિવારનું, પોતાના કુળનું અને પોતાના મિત્રોનું બહુમાન કર્યું છે એક માણસ તરીકે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, અમારી સાથે જોડાયેલા રહો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દેજો. નમસ્કાર.